નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 12નું જે રિઝલ્ટ જાહેર થયું, જેમાં મોરબી જિલ્લાનો ખૂબ સારો પ્રથમ ક્રમાંક જે ગુજરાત રાજ્યમાં રહ્યો છે, તેમજ હળવદ તાલુકાનો પણ જે આ રાજ્યમાં ખૂબ સારું પ્રદર્શન જે તાલુકાનો રહ્યો છે। તો આપણે વાત કરીએ હળવદની તક્ષશિલા વિદ્યાલયની, તો તક્ષશિલાના વિદ્યાર્થીઓએ પણ આ વખતે ખૂબ સારું મેદાન મળેલું છે, અને જેમાં આપણે વાત કરીએ તો રીતિ મગનભાઈ અને હિરેન જયસુખભાઈએ A1 ગ્રેડ મેળવી અને સાયન્સ અને સામાન્ય પ્રવાહ આ બંનેમાં 100% પરિણામ મેળવી। અર્પિતા હર્ષદભાઈ, વેદ નરેશભાઈ આ બંનેએ A અને B ગ્રુપમાં ટોપ કર્યું છે, અને સાથે સુમિત મુકેશભાઈ, કુલદીપ જગદીશભાઈ અને કવન હિતેશભાઈએ પણ ટોપ 5માં સ્થાન મેળવેલું છે। અને એની સાથે બીજી એક વાત કરીએ તો ખૂબ સારી વાત, આપણે અભિનંદન અને પાત્ર આપણે કહી શકાય કે તક્ષશિલામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બોટાદ જિલ્લાના લાખણકા ગામમાં રહીને માત્ર 7 વીઘા જમીન ધરાવતા પરિવાર છે જયસુખભાઈ મકવાણા એના દીકરા પુત્ર હિરેનને ભણાવ્યો, અને હિરેને હળવદ તાલુકાના 12 આર્ટ્સમાં પ્રથમ નંબર મેળવેલો છે। તો ખૂબ ખૂબ અભિનંદન કે આ નાના પરિવારમાંથી આવતો જે આ વિદ્યાર્થી હોય એ પણ આજે પ્રથમ ક્રમાંક મેળવી અને ગામનું અને તાલુકાનું જે ગૌરવ વધારતું હોય છે મિત્રો। તો એમને વિદ્યાર્થીને પણ ખૂબ અભિનંદન। અને તક્ષશિલા વિદ્યાલયમાં સેનેટરીના કારખાનામાં ટાઇલ્સ સફાઈનું કામ કરતા મગનભાઈ પારગીની દીકરી રીતિ પારગીએ પણ A1 ગ્રેડ મેળવી અને હળવદ તાલુકામાં બીજો નંબર એમને મેળવેલો છે। તો ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થીઓને મિત્રો। અને તક્ષશિલાએ પણ ખૂબ આ વખતે જે દર વર્ષે જેમ આ વખતે પણ જે ધોરણ 12ના રિઝલ્ટમાં પણ ડંકો વગાડેલો છે, અને ધોરણ 10ના પરિણામ જાહેર થવાનું છે, તો એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરશે। નમસ્કાર।